નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પાઠ 16ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે. પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ. પહેલું, સિંહાતઃ ગતિલક્ષણાની શિક્ષિત. જવાબ આવશે એ. એકમ લક્ષણમ. બીજું, પ્રભુત્તમ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ કઃ શબ્દ. બી. અલ્પમ. ત્રીજું, ગદર્ભઃ અવિશ્રામ કિમ વહતિ. બી. ભારમ. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો જોવા મળશે. વિડીયોને આગળ વધારતા ચોથું, કાકઃ ઇતિ શબ્દસ્ય કઃ પર્યાયઃ. સી. વાયસઃ. પ્રશ્ન 2. ઉદાહરણ અનુસાર શબ્દરૂપાણ પરિચિત કાર્યત. પહેલું, નરઃ મૂળ શબ્દ નર, પ્રકાર અકારાંતઃ, પુલ્લિંગ, પ્રથમા એકવચનમ. બીજું, કાર્યાણિ મૂળ શબ્દ કાર્ય, પ્રકાર અકારાંતઃ, લિંગ નપુંસકલિંગ, વિભક્તિ પ્રથમ દ્વિતીય સંબોધનમ, વચનમ બહુવચન. ત્રીજું, બંધુમિ મૂળ શબ્દ બંધુ, પ્રકાર અકારાંતઃ, લિંગ પુલ્લિંગ, વિભક્તિ તૃતીયા, વચનમ બહુવચનમ. ચોથું, ભારમ ભાર, અકારાંત, પુલ્લિંગ, દ્વિતીયા એકવચન. પ્રશ્ન 3. અધોલિખિતાનામ પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલું, મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખવા જોઈએ: ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. બીજું, ગધેડામાં કયા ગુણો છે? ગધેડામાં 3 ગુણો છે: થાક્યા વિના બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ત્રીજું, કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે શું કરવું જોઈએ? જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે. પ્રશ્ન 4. શ્લોક પૂર્તિ કરો. પહેલું, પ્રભુત્તમ કાર્યઃ ખાલી જગ્યા પ્રકીર્તિતમ. પ્રભુત્તમ કાર્ય વાયો નરઃ કર્તુમિચ્છતિ. સર્વાંભેણ તત્પર્ય સિંહાકે પ્રકીર્તિતમ. બીજું, પાશ્વાસી ખાલી જગ્યા સ્વગુણામ હિષ્ટ. જવાબ આવશે પાશ્વાસી સ્વલ્પ સંતુષ્ટઃ સુનિદ્રઃ શીઘ્રચેતનઃ. પ્રભુભુષ્ટં ભૃશં જ્ઞાતવ્યાઃ સ્વગુણા ઈષટઃ. પ્રશ્ન 5. ગુર્જર ભાષામાં અનુવાદમ કરોતા અર્થવિસ્તાર બોધમ ચ લિખત. પહેલું, સર્વેન્દ્રાણી સ્વયંભવ બકવત પતિતો ન જસન. કાલદેશોપન્નાસી સર્વ કાર્યેણી સાધ્યતે. અનુવાદ થશે: બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ રહેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા.
અર્થ વિસ્તાર થશે. આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને સંયમિત કરે છે, એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે. તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ. સ્વ-વિકાસ માટે તેમજ કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માટે એકાગ્રતા અને સંયમ ખૂબ જરૂરી હોય એવા ગુણો છે. તેથી સમય અને સ્થળની મર્યાદાઓને પાર કરીને જો સફળ થવું હોય તો બગલાની માફક સર્વ પ્રલોભને ત્યજીને મનને સંયમમાં રાખીને એકાગ્ર ચિત્તે પરિશ્રમ કરવો જોઈએ. બોધ: મનુષ્યએ જીવનયાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ. બીજું, અવિશ્રામ બદેહ ભારમ શીતોષ્ણમ ચન વિદંતી સસંતોષ્યથા નિત્યમ તેણી શિક્ષતે ગાધર્ભાત. અનુવાદ થશે: થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. અર્થ વિસ્તાર થશે. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યએ થાક્યા વિના જીવનનો, સંસારનો ભાર, સંસારની બધી જવાબદારીઓનો બોજ ઉઠાવવો જોઈએ. ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષી નર સદા સુખી અને સંતોષ એ માણસોનો મોટો ખજાનો છે. ગધેડાના આ 3 ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે. બોધ: મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. ત્રીજું, યુદ્ધમ ચ પ્રાતૃતાર્થનમ ભોજનમ સહ બંધુભિઃ સ્ત્રિયં પાદતા રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્તુતાતઃ. અનુવાદ થશે. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાતભાઈના સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા. અર્થ વિસ્તાર થશે. આ શ્લોકમાં કુકડાના 4 ગુણોને મનુષ્યએ અપનાવવા એવી વાત કરી છે. કુકડો અન્ય કુકડા સાથે લડે છે. એક મનુષ્ય પણ અન્યનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ. કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કૂક કરીને બધાને જગાડે છે. તેમ મનુષ્ય પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વેળાએ ઉઠી જવું જોઈએ. કુકડો પોતાના જાતભાઈઓ સાથે મળીને ભોજન કરે છે. તેમ મનુષ્ય પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ. કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને રક્ષે છે. તેમ મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યે સમાન ભાવના કેળવવી જોઈએ. બોધ: કુકડાના 4 ગુણો જીવનમાં અપનાવીને મનુષ્યએ પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ. થેન્ક યુ.